રામ ધણી રૂપ બતાવજો કરું ધૂપેડો લઈને ધૂપ ધૂપ અવાર દેવના દીવડા બળે મોર રામદેવજી જ્યોતિ સ્વરૂપ અવર દેવના દીવડા બળે મોર રામદેવજી જ્યોતિ સ્વરૂપ રામ કહું કે રામ દે અને હીરા કહું કે જને જને સિદ્ધ રામદેવજી ભેટિયા ઈ તો નર થઈ ગયા એ મારા લખધણીની આરતી હેરુડા સમરાઢો સમરાઢો કંકુરે કે ધરણા હરીને ચાદડા ચંડા હિમાલય લખધણીની આરતીમાં રૂડા રાજા 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 રીજન રાજા રીજન દાદરી કરોડી જીડા રાજા રીજન રૂપની બાબા રામજી ધણી રામજી એવા પીડા યુગનો પાઠ માંડો માંડો રાજા યુધિષ્ઠિરને રાજા યુધિષ્ઠિરને
કેરા પાર આમાં કેરા પાર એવા તમને જિહાદ મીઠા નરલ કણગીરાય એવા કોથયુગનો પાટ માંડ્યો રાજા બળી રાજાને ગાન રાજા બળી રાજાની ગાન એવા બારની કરુણી જીજા રાજા બળી માટી કેરા કળશ દાયબા ઓહો માટી કેરા પાર માટી કેરા કળશ દાયબા માટી કેરા પાર માટીને જિહાદ બેઠા નરલ કણગીરા મામા રામજી ધણી રામજી વીર રામજી ધણી રામજી એવા ચાર યુગની આરતી એ ગદારું ગાય એ ગદારું ગાય ઉડી રે દિયાની તો ઘણી રીતા એવી ઉઠી રે દિયાની સંતો ઘણી રીતા મારા અલગધણીની આરતી મારુડા જરૂરા સમર બોલ શ્રી નકળંગ નાથની જય નિજિયા ધર્મની જય સર્વ સંત વેગની જય ઓ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હવે બધાને આરતી આપી દો અને સંતો રણસિંહ રાજાનો દેહનો ઉદ્ધાર કરવાનો છે આજ પાપનું પ્રાયશ્ચિત એટલા માટે હવે તમે સંતો વાત કરો કે કયા યુગમાં ક્યારે ક્યારે પાઠ થયો હતો એનું પરિણામ શું આવ્યું હતું અને એનું પ્રમાણ શું આપ્યું એની સીધી વાત કરો હવે 4 યુગની વાત કરો સંતો હવને રાજી કરો
હલો હલો સદગુરુ ની દયા વિના સદગુરુ ની દયા વિના સપને મળે નહીં આવો સત્સંગ કૃપા હોય જો ભગવંતની તો યાર ભક્તિ માયરમ કૃપા હોય જો ભગવંતની તો યાર ભક્તિ માયરમ ગુરુ ગંગા ગુરુ गुरुदेवन का देव देव शिष्य हो जो सुपात्र तो अरे तो करे कोरानी से માટે પાટ નમો પેઢી નમો રે એ પાટ નમો પેઢી નમો નમો પાટ ને પાયે પાયે એ સદગુરુજી મોહે આજ્ઞા દિયો તો આવી જ્યોતની છાયે સદગુરુજી આજ્ઞા દિયો ઓ અમે આવીએ જ્યોતની છાયે માટે સતલા મેલી હવે સતલા મેલી હવે આપણે આનો જહો ભાઈ કે રે ભાઈ કે રે અને 68 તીરથ સદગુરુ ચરણે થાય પ્રહલાદજી ને દ્વાર પ્રહલાદજી ને દ્વાર હસ્તી રે ઉઠીને હસ્તી રે દોરીને આયા ઘણી ના રે દરબાર સોના કેરા તેની કળશ થાય પણ અરે સોના કેરા પાન
સોના કેરા પાન સોના સિંહાસન બેઠા નટલ ગીરાય સોના સિંહાસન બેઠા નટલ ગીરાય ઘોડલાય ત્યારે પંડિત હતા નહીં કોણ હતા કોટમાં કોણ હતા કોટમાં કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે થાળ આદિનાથજી હરે હરે ગુણપતિ રે કોટમાં ગુણપતિ રે કોટમાં પ્રહલાદ લાવે ગુરુની સેવા રત્નાવળી લાવે પ્રહલાદ લાવે ગુરુની સેવા રત્નાવળી લાવે વાય કે રે અડસઠ તીરથ સદગુરુ ચરણે અડસઠ તીરથ સદગુરુ ચરણે થાય અરે હવે પેલા યુગની અંદર પ્રહલાદજીએ પાઠ કર્યો બીજ થવાનો પાઠ હતો સૌરામંડ પ્રજાયો સાધુ સંતો ભેળા થયા એક મન રાખી ઈશ્વરનો આરાધ કર્યો જેને પ્રાણને ખાતર એક જીવને ખાતર મહાન આરાધ કર્યો ઈશ્વરે અરજી સાંભળી અને સંતોનો વિજય થયો એ સમયની અંદર 5 કરોડ જેથી સ્થિતિ નિર્વાણ પદને પામ્યા આવો મહાધર્મનો આધાર છે અને સંતો રાજી થયા સંતો હોનો સુધામ સિધાયા હવે સંતો વાત કરો બીજા યુગની અંદર કોને પાઠ કર્યું હતું અને કેવો મહિમા હતો એને વિસ્તારથી વાત કરો હોય ઓલે બીજો બીજો હરે હરે ઓય બીજો બીજો ઓય જગન રચો રાજા હરિશ્ચંદ્ર ને દ્વાર હરિશ્ચંદ્ર ને દ્વાર રેવંતા દોરી આયા ધણી ના દરબાર
રેવંત દોરીને આલ્યા ધણીના દરબાર રૂપ કેરા કળશ થાય કા જય હો રૂપ કેરા પાર રૂપ કેરા પાર રૂપના સિંહાસન શોભે મંગળની રાય કોણ રાજાને પંડિત હતા ને કોણ હતા કોટમાં કોણ હતા કોટમાં કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે સોરંગીનાથજી હો સોરંગીનાથજી પંડિત હતા ને ગરુડજી કોટમાં ગરુડજી કોટમાં હરિશ્ચંદ્ર લાવે ગુરુની સેવા તારામતી લાવે થાળ હરિશ્ચંદ્ર લાવે ગુરુની સેવા તારામતી લાવે થાળ વેદો વેદો જય હો વેદો વેદો રેવંતને આજે ભણેના રે દરબાર ભણેના રે દરબાર સાત રે કરોડમાં કોણે પાવળે વરસાય નિર્જન ભાવર રે મજોડે ગત રે ગંગાજી મળે ને હરિયો છે આરામ કર્યો છે આરામ રેવંત ઉઠીને સૂર્ય રથ મારે જાય રેવંત ઉઠીને સૂર્ય રથ મારે જાય અને સંતો બીજા યુગમાં જ્યારે હરિશ્ચંદ્ર રાજાએ પાઠ માંડ્યો ત્યારે રેવંત દોરીને હાલ્યા રેવંત એટલે ક્રોધ અરે અરે ક્રોધને માર્યો પ્રથમ યુગમાં હસ્તી પ્રહલાદ રાજા હસ્તી લઈને આવ્યા હસ્તીને માર્યો હસ્તી કહેતા અભિમાન અભિમાનને મારી વેધ્યો એટલે માર્યો હસ્તીને મારી અને તેથી 15 કરોડ જેટલી સતી ભેળા થયેલા હતા પહેલા યુગમાં એમાંથી 5 કરોડ નિર્વાણ પદને પામ્યા જય હો કોળે પાહોળે વર્તાય ભજન હોય ગમે ઠાકર થાળીનો પ્રસાદ વેચાય સંતો 5 સાખી બોલે પ્રસાદ હાથમાં લે સાખીનો મંત્ર ઉચ્ચાર કરે કોળે આવે કોળી જાવે કોળી 14 લોકમે સમાવે કોળીએ રાજ કોળીએ પાઠ કોળીએ ઉદરા ધ્રુવ ને પ્રહલાદ વશી મંત્ર લીએ કોળે તો 71 રૂપિયા સરકે જાય વિના મંત્રે લેવે કોળી તો 71 રૂપિયા નરકે જાવે આ મંત્ર બોલી પ્રસાદ નું જ્યારે ગ્રહણ કરે આને કોળે પાહોળ વર્તાવવામાં આવે એવું કહેવાય અને એ હસ્તીને સજીવન કરી એનું પ્રમાણ આપે
અને એને સિંહલ દ્વીપમાં મોકલી દે છે. હવે બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ રેવંત એટલે કે ઘોડો એટલે ક્રોધને માર્યો હરિશ્ચંદ્ર રાજાએ. અને તેથી 21 કરોડ જતી સતી ત્યાં મેળાવડો થયો હતો. અને હસ્તી રેવંત એટલે એને મારી, ક્રોધને મારી, અને 21 માંથી 7 કરોડ જતી સતી નિર્માણ પદને તેથી પામ્યા. જય હો જય હો. અને એ રેવંતને એટલે કે ઘોડાને એને સૂર્યના રથમાં મોકલી દેશે, એનું તેજ એમાં ભળે જાય છે. અને સંતો હવે ત્રીજા યુગની હું તમને વાત કરું. ત્રીજો એ જગન રચો રાજા ધર્મ રાજા ને યુધિષ્ઠિર ને ગૌરી રે ગોરીને આલ્યા ધણી ના રે દરબાર. કેરા પાટ રામા કેરા પાટ રામના સિંહાસન શોભે કોણ રાય તારે પંડિત હતા ને કોણ હતા કોટવાલ, કોણ હતા કોટવાલ, કોણ લાવે ગુરુની સેવા, કોણ લાવે થાળ. હનુમાનજી કોટવાલ, હનુમાન કોટવાલ, ધર્મ લાવે ગુરુની સેવા, દ્રૌપદી લાવે થાળ. ગતરે ગંગાજી મળે ને કરી હોશે આરાધ, કરી હોશે આરાધ. ગૌરી રે ઉઠીને કજલી વન મારે જાય, 68 થી ત્રીજા યુગમાં ધર્મ રાજા એટલે કે યુધિષ્ઠિરના આંગણે પાઠ મંડાયો ત્યારે 27 કરોડ જતી સતી ત્યાં મેળાવડો. મેળાવડો થયો એમાં
કૌલી દોરીને યુધિષ્ઠિર રાજા વેધી વેધી કૌલી, કૌલી એટલે ગાય, અને ગાય કહેતા 5 ઇન્દ્રિયો, કામ ક્રોધ લોભ મોહ મદ, 5 ઇન્દ્રિયોને મારી એનો અવર થઈ થાય. એ 5 ઇન્દ્રિયોને જીતી અને ધર્મરાજા આ પદને નિર્માણ પામ્યા અને 27 માંથી 9 કરોડ જતી સતી તેદી નિર્માણ પત્ની પામ્યા. અને ચોથા યુગમાં અને ચોથા જગન રચો રાજા બળી તણા રે બળી તણા રે અજિયારે દોરીને આયા ઘણી નારે દરબાર, અજિયારે દોરીને આયા ઘણી ના દરબાર. माटी केरा पाट, माटी केरा पाट, माटी ना सिंहासन शोभे લકળ પીરાય. વણરાય ત્યારે પંડિત હતા ને કોણ હતા કોટવાળ, કોણ હતા કોટવાળ, કોણ લાવે ગુરુની સેવા, કોણ લાવે થાળ. ભૈરવનાથ કોટવાળ, ભૈરવનાથ કોટવાળ, બલી રે લાવે ગુરુની સેવા, વિદ્યા વડે લાવે થાળ. વેદી 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 અજિયાને આદે ઘણી ના દરબાર, ઘણી ના દરબાર. બાર રે કરોડ પાખોળે પાહોળે વરસાય. પાતા સાતા નવા 12 કરોડ જેથી ગયાની રવાણ, જેથી ગયાની રવાણ. ઉઠીને અજિયાને સંતો કરે છે રે વિચાર. નિજ નિર્ધાવર એમ જોડે ગતરે ગંગાજી મળે ને કરી હોશે આરામ. જહો જહો કરી હોશે આરામ. ઉઠને અજિયાને આવ્યા કળ યુગનાએ ખાન. આવો બોલ્યા ને ગધારું આવ્યા કળ યુગનાએ ખાન. સતમાં મેલી આપને આલો ભાય કેરે જાય, ભાય કે જાય.
આમ ચોથા યુગમાં બલિ રાજાને ઘેર પાટ મંડાણો. તેથી સંતો કહે કે અજિયા દોરીને હાલ્યા ધણીને દરબાર. અજિયા કહેતા કળજુગ બકરી, અજિયા કહેતા બકરી ને બકરી કહેતા કળયુગ. અરે અરે અને આ કળયુગ ને મારવા આ સંતોએ આરાધના કરી અને તેથી આ પાઠ માંડે, આ જીવને હણે એને સજીવન કરી. આ એનું પાઠનું પ્રમાણ હતું. ત્યારે આ અજિયા એટલે કે બકરી બેઠી ન થઈ. ત્યારે સંતો વિચારમાં પડી ગયા કે આ શું. ત્યારે મેઘધારો એ ઊભા થઈ હાથ જોડી સર્વને કહ્યું, ભાઈ અરે અરે હવે કળજુગના પ્રમાણ દેખાય, કળજુગની સ્થાપના થઈ ગઈ છે અને હવે મંડપ મેળા કરો પણ પ્રમાણ નહીં મળે કોઈ નહીં. કારણ કે હવે કળજુગનું આવી ચૂક્યો છે. એટલે સૌ સંતો પ્રણામ કરી અને તેથી 36 કરોડ માંથી 12 કરોડ જતી સતી નિર્માણ પદને પામ્યા. પહેલા યુગમાં 5, બીજા યુગમાં 7, ત્રીજા યુગમાં 9, ચોથા યુગમાં 12, આમ 4 યુગમાં થઈ અને 33 કરોડ દેવો જતી સતી નિર્માણ પદને પામ્યા. આ પાઠને લઈને આવી આ સત ધર્મની વાત છે સંતો. અરે અરે હવે છેલ્લા યુગની અંદર સંતોને પ્રમાણ ન મળ્યું, સંતોને હાર થઈ અને અંતે સંતો વિચાર કર્યો કે કળયુગની શરૂઆત થઈ છે. માનવ મહેરામણ, સવરા મંડપ, પાઠ ઉત્સવ હવે સંતો નહીં કરી શકે. કારણ કે ઈશ્વર પ્રમાણ નહીં આપે. સંતોનું ગમે તે ભજન હશે પણ નિષ્ફળ જશે. એવો મહાન કળયુગની શરૂઆત થશે. માટે સંતો ભક્તો સર્વે આપણે અલગ વિદાય આપી. સર્વે સંતોને હાથમાં સર્વે ઉભા થઈ હાથમાં ચોખા આપવું પડે. હવે પહેલા યુગની અંદર પાઠ કરાણું, પાઠ પુરાણું, રાણી રત્નાવલી હાસા મોતીનો થાળ ભરી લખ વધાયા. બીજા યુગમાં હરિશ્ચંદ્ર પાઠ કર્યો. સતી તારામતી હાસા મોતીનો થાળ ભરી અલખને વધાયા. ત્રીજા યુગની અંદર ધર્મરાજાએ પાઠ કર્યો. સતી દ્રૌપદી હાસા મોતીનો થાળ ભરી અલખને વધાયા. ચોથા યુગની અંદર બલિરાજાએ પાઠ કર્યો. રાણી વિંધ્યાવળી હાસા મોતીનો થાળ ભરી અલખને વધાયા. સર્વે સંતો ગયા નિર્વાણ. હવે સર્વે સંતોને કે આપો પ્રમાણ. જય જય સર્વ સંત વેખ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હવે સંતો ભક્તો એવું દઢ વિશ્વાસ રાખજો અને અડગ મન રાખજો. એક મન થઈ બધા હાલજો. જ્યારે જ્યારે ભજન સત્સંગ પાઠ પૂજા હોય, કોઈને વાયક હોય, પ્રેમથી જાયજો.
નિયમનું પાલન કરજો. ભલે કે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી પાલ પૂજાનું વાયકને આમંત્રણ સ્વીકાર કરજો. હવે સર્વ સંતોને કેવા ભગત સર્વ વિદાય આપો. હોનો સુધામ હોનો સ્થાને સિધાવે આજ વિદાય આપો. સર્વે નંબર જય જય સીતારામ સીતારામ. હવે સાધુ સંતો પોત પોતાને સ્થાને સિધાવી જશે. પણ હવે ચોથા યુગની અંદર કળયુગની શરૂઆત થઈ છે. કેમાં ભગત પાઠ પૂજા સવરા મંડપ કર્યું અને બીજ થાવનો પાઠ હતો. હવે થોડો સમય બાદ મારે પણ સ્વધામ જવાનું છે. હવે મારા થોડા દિવસો બાકી છે. માટે સર્વને સમક્ષ મારા પિતાજીને હું રૂબરૂ તો નહીં કહી શકું, કારણ કે બાપુનો મહાન એવો ભાવ અને પ્રેમ છે. એમનો પ્રેમ હું નહીં તોડી શકું. માટે કાલે સાંજે રાત્રિના ત્રીજા પહોરની અંદર સપના રૂપે સંકેત કરું કે હવે મારે સ્વધામ જવાનું છે. તમે મારી તૈયારી કરજો. એ ભાઈઓ દેકારો ન કરશો ને. આજ સાત મે સપના રે યા પુરાય ને રે. અરે અરે એવું સાત મે સપના રે યા પુરાય ને રે. આઠ મે લેવી રે વિદાય. આજ નોય મના ને જારે મારે રોપવારે. આઠમ દેવી રે વિના નોમડા રે લડા મારે રોપવાને. દસમ કરવો ઉપદેશ. આજ સમાધિ લેવી રે 11 યુગતા પોર મારે. સમાધિ લેવી રે 11 યુગતા પોર. આજ સાત મે સપના રે યા પુરાય ને રે. આજ રાત મે સપના રે પુરાય ને રે. આઠમ કરવો ઉપદેશ. આજ નોય મના ને જારે મારે રોપવારે. આજ અંગે બોલી ઉપદે એનો આગમના ને દરે મારે રોપવારે. દર્શન કરવા પર્યા. અરે અરે આજ સમાધિ લેવી રે 11 યુગતા પોર મારે. એ ક્યાં અંગે બોલી ઉપદે એવી સમાધિ લેવી રે 11 યુગતા પોરની રે. અરે અરે આજ મેં તો સીધરે જાણીને તમને સેવ્યા. એ તુજી તમારી જાણીને તમને જીવ્યા. હવે મારા રુદિયામાં દિવસ અને રાત જીવન ભલે ને
મેં તો સીધર જાણીને તમને સેવ્યા. અરે અરે મેં તો સીધો રે જાણીને તમને જીવ્યા. હવે મારા રુદિયામાં દિવસ અને રાત એ જ રાત એ જીવન ભલે ને જાગીયા. હરા રુદિયામાં દિવસ ને રાત એ રાત જીવન ભલે ને જાગીયા. આજ મેં સીધર જાણીને તમને સેવ્યા. આદમી તું સીધો રે જાણીને તમને જીવ્યા. હવે મારા રુદિયામાં દિવસ અને રાત જીવન ભલે ને જાગીયા. મારું જીયામાં દિવસ ને રાત એ જીવન ભલે જાગીયા. આજ મેં તો કરુણાના કળશ પાવ્યા. ને કરુણાના કળશ તપાવ્યા. આજ મેં તો કરુણાના કળશ પાવ્યા. અરે અરે આજ મેં તો કરુણાના કળશ તપાવ્યા. પધાર્યા તો જશો ને વરદા જીવન ભલે ને જાગીયા. પાટે પધારો જગોને માત, એ જીવન ભલે જાગીયા. મેં સીધર જાણીને તમને સેવ્યા. મેં તો સીધો રે જાણીને તમને જીવ્યા. હવે મારા રુદિયામાં દિવસ અને રાત જીવન ભલે ને જાગીયા. મારા રુદિયામાં અરે અરે એ દિવસ ને રાત એ જીવન ભલે જાગીયા. આજ મેં તો પ્રેમના પાત મંડાવ્યા. એ યાદ મેં તો પ્રેમના પાટા બનાવ્યા. પાટે પધારા નકળંગ દેવી દાસ જીવન ભલે ને જાગીયા. એ પાછે પધાર્યા નકળ વીરાય, એ જીવન ભલે જાગીયા. મેં તો સીધર જાણીને તમને સેવ્યા. એ તુજી દોરે જાણીને તમને જીવ્યા. હવે મારા રુદિયામાં દિવસ અને રાત એ જીવન ભલે ને જાગીયા. મારા રુદિયામાં એ જ દિવસની રાત એ જીવન ભલે જાગીયા. બાવાજી સીધર જાણીને તમને સેવ્યા. એ મેં તુજી ગાડી જાણીને મને જીવ્યા. હરે હરે ગળ ગળતી માં
સપનાયા પુરે યજમલ રાયને રે ગળ ગળતી પાદ ભરાય ઓજી ગળ ગળતી પાદ ભરાય સપનાયા પુરે અજમલ રાયને રે પૂરા કરા ધારેલા કામ અરે અરે બાપુ મારા પૂરા કરા ધારેલા કામ ઓજી રે પૂરા કરા ધારેલા કામ હવે અવધિ વધાવો રામદેવ પીરની રે ये पूरा काना धारेला काम ओजी रे पूरा काना धारेला काम योगी बतायो अजमल रायने रे ઘોડો બહેનો ગરુડને સવરું અરે અરે ઓજી રે ઘોડો બહેનો ગરુડને સવરું રામદેવ સમણા રણછોડ રાય મારે એ ઘોડો પાનો ગરુડ ને ઓજી રે ઘોડો પાનો ગરુડ ને એવા રામદેવ સામણા રણછોડ રાય માને અરે બાપુ મારા રામદેવ સમણા રણછોડ રાય મારે હે રામદેવ સામણા રણછોડ રાય આજ રાજા રે બોલાવે પ્રધાન આવજો રે રાજા રે બોલાવે પ્રધાન આવજો રાજાને દરબાર રાજા રે બોલાવે પ્રધાન આવજો રે અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા રાજ વિશે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી હાલ સતીને બોલાવો આજ પરદાન બોલાવે માતા આવજો રે. આદિ પરદાન બોલાવે માતા આવજો રે આવો તમે રાજ દરબાર રાજમાં પડ્યા તમારા કામ. આજ પરદાન બોલાવે માતા આવજો રે. આજે પરદાન બોલાવે માતા આવ્યા રે અરે વીર પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ? માતાજી મહારાજા બોલાવે. અરે સ્વામિનાથને પ્રણામ. અત્યારે શા માટે બોલાવ્યું?
અરે હા સતી, તમને બોલાવવાનું કારણ એક જ. મને એમ થયું કે રામદેવ નથી, વિરમદેવ નથી, અને સતી તમે પણ હતા નહીં. આ મહેલ કેવો ખાલી ખંડેર જેવો લાગતો હતો, તે કીધું લાય બોલાવું. અરે સ્વામિનાથ, આજે તમે કેમ અવળું બોલો છો? તમે શું બોલો છો મને કઈ સમજાતું નથી. તમે મારે હોય એવું લાગો છો. અરે સતી, કારણ તારી ભૂલ નથી, અને તમારે જે કહેવું હોય તે કહેવાય જ તે. અરે સ્વામિનાથ, તમે મને જે કોઈ વાત હોય મને સત્ય કહો. તમે આજ ઉદાસ છો. આટલા સમયની અંદર મેં તમને આજ પહેલી વાર ઉદાસ જોયા છે સ્વામિનાથ. અરે હા સતી, કારણ તું મારું અડધું અંગ છું, અને તારાથી છુપાવી રાખું તો હું ક્યાં ભાવ સુખી થઉં. એટલે હું તને વાત કરું છું, પણ રામદેવ વિરમદેવની વાત કરતી નહીં. ભલે સ્વામિનાથ. એ ગળ ગળતી માં જમરાત હોજી રે, ગળ ગળતી માં જમરાત, સપના આવે અજમલ રાયને રે. એ ગળા ગળતી માદ મરાત હોજી રે, ગળા ગળતી માદ મરાત, એવો સપનાયા મને અજમલ રાય રે. થોડો બાનો ગરુડ ને સામાન હોજી રે, ઘોડો બાનો ગરુડ ને સવરું, રામ દેશા મારા રણ છોડવાય મારે. એ ઘોડા બાનો ગરુડ ને સવરું, હોજી રે, ઘોડો બાનો ગરુડ ને સવરું, એ મારા મોદેવ તમારા રણ જનનાય મારે. અરે હા સતી, અરે સોમનાથ, આવા સપના સત્ય નથી હોતા. તમે આવા સપનાની મને વાત ન કરશો. અરે હા સતી, હું પણ કહું છું કે સપના સત્ય હોતા નથી, પણ સત્ય પણ બની જાય છે. અરે નહીં નહીં સ્વામિનાથ, આવા સપના સત્ય હોતા નથી. મારો રામ કદી આવું ન કરે. મને એની ઉપર પૂરો વિશ્વાસ છે સ્વામિનાથ. અરે હા સતી, વિશ્વાસ વિશ્વાસ હતો ત્યારે હું પુનમે દ્વારકા જતો. અને હા સતી, મેં હજી તને સુખ દુઃખની બધી વાત મારા મનની ન કરી હોય કે દ્વારકામાં શું થતું હતું. હા સતી, દ્વારકામાં દોડીને એક પૂજારીએ મને ધક્કો દીધો અને મને દરિયામાં ફેંકી દીધો. ત્યારે સતી મને આ દ્વારકાનો નાથ મળેલો હતો, અને અત્યારે અડધી મૂકીને જાય, શું ભાવ જોખાય. અરે સ્વામિનાથ, તમે આવી વાત ન કરશો. મારા રામ ઉપર મને પૂરો વિશ્વાસ છે. મારો રામ કદી આવું કરે નહીં. અને આપણી પ્રજા આપણા વિશે શું વિચારશે સ્વામિનાથ? તમે આવી વાત કરો છો. પ્રજા પણ કોઈ નહીં માને. એમ કહેશે કે આપણા રાજના મહારાજ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, હવે એમની ઉંમર થઈ જશે, તે માટે આવી વાત કરે છે સ્વામિનાથ. માટે તમે આવી વાત ન કરશો. મારા રામ ઉપર મને પૂરો વિશ્વાસ છે. મારો રામ કદી ન આવું કરે નાથ. અરે હા સતી, મેં તે દી દ્વારકામાં વચન પણ આપ્યું હતું, એટલે
મારા મનમાં એક નિર્ણય એવો આવે છે કે આપણે આ પોકરણગઢની પ્રજાને મોઢું દેખાડવા જેવું નથી રહેવાનું. પણ સ્વામિનાથ, તો તમારે વચન નતું આપવું દ્વારકામાં. અરે સતી, હું તો કઈ જેવો તેવો માણસ નતો. ઈ દ્વારકાનો રાજા હતો, હું પણ પોકરણગઢનો રાજા હતો. હા સ્વામિનાથ, વાત તો સત્ય છે તમારી, પણ તમે આવું ન વિચારશો મારા રામ વિશે. મારો રામ કદી મને મૂકીને ના જાય, મને પૂરો વિશ્વાસ છે સ્વામિનાથ. હા સતી, હમણાં રામદેવ વિરમદેવ આવશે, પણ તમારા મુખ ઉપર એને ખબર ન પડવી જોઈએ કે મારા માતા અને મારા પિતા જ કેમ ઉદાસ છે. મારા મુખ ઉપર તો એને ખબર પડશે જ નહીં, પણ માતાનું હૈયું એવું છે એટલે એને જરૂર ખબર પડી જાય છે. ભલે સ્વામિનાથ. અરે આ વિરમદેવ તો આવ્યો. અરે વિરમદેવ, અત્યાર સુધી ક્યાં હતો? અરે બાપુ, અરે હું તો રાજમાં હતો. પણ ખાવાની તો ખબર પડવી જોઈએ ને. અરે બાપુ, આજ મને ભૂખ નથી. આજ મને કંઈક બીજું જણાય છે બાપુ. અને આ રામદેવ ક્યાં છે? અરે બાપુ, એ તો સવારના મારી હારે જ નથી. એમ એકલા મૂકીને આવતો રેવાય ભલા માણસ? પણ આજ હું એકલો હતો બાપુ, અને એ એકલા જ છે. હાલ ત્રણ વાગવા આવ્યા, હજી સુધી રામદેવ આવ્યો નહીં. અરે સ્વામિનાથ, તમે બંને એની ચિંતા ન કરશો. જરૂર કોઈ દુખ્યાની વારે ગયો હશે, એને એમ માટે મોડું થઈ ગયું. આજ ક્યાંક ગયા હશે રામદેવ, નહીં તો એ જરૂર આ બે ભાઈ સાથે જ હોય છે. સ્વામિનાથ, તમે આજ ખોટો વિચાર ન કરશો. મને મારા રામ પર પૂરો વિશ્વાસ છે. હાલો એ હાલો ઝડપ કરજો. અરે વિરમદેવ, તને કઈ જાણ નથી કે રામદેવ ક્યાં ગયા છે? અરે માતાજી, મને કઈ જાણ જ નથી. પણ બેટા, તું એનો મોટો ભાઈ છું, તારે પણ તેની સાથે રહેવું પડે ને. અરે માતાજી, આજે સવારના ક્યાં નીકળી જાય એ જ મને ન ખબર છે. તો હવે ક્યાં ગયો છે મારો રામ? અરે સતી, એવા કોઈ ખોટા કરશો નહીં, અને હમણાં રામદેવ આવશે. પણ સ્વામિનાથ, તમે આજ મને વાત કરી છે, મને આજ મને અલગ અલગ દેખાય છે સ્વામિનાથ. અરે હા સતી, મારા પણ મનમાં, મારા ચિત્તમાં અલગ અલગ વિચાર આવ્યા કરે છે. મને પણ હવે ચેન પડતું નથી, અને હવે તો ઘણો જ સમય વીતી ગયો છે.